જય માતાજી, હું નિશાબેન રાઠોડ રાજકોટથી ને આજે તમને ઢોકળીના શાકની રેસીપી આપું છું। હું જો અલગ રીતે જ બનાવું છું। ઢોકળીનો પહેલાં વઘાર કરું, જીરું મૂકી દીધું છે। હવે જીરું આવી જાય એટલે એમાં રાઈ આવી જાય એટલે એમાં જીરું નાખ્યું। હવે મેથી નાખી અને હિંગ। હવે પાણી નાખી અને થોડુંક તમે જોઈ શકો છો કેવું ઘાટું દહીં છે, મેં ઝેરી લીધું છે, એ થોડુંક એડ કરી દઈશું। હવે આ એકદમ ઉકળી જાય પછી એમાં નાખવાનો છે ચણાનો લોટ, એટલે આપણી ઢોકળી બહુ સરસ બનશે, ફૂલશે આનેથી વઘારી લેશું। કે તમે જોઈ શકો છો કે હમણાં મેં વઘાર કર્યો તો હવે એમાં મેં ચણાનો લોટ નાખી અને ઢોકળીનું હલાવું છું। ખીચાની ગોળને તૈયાર કરી લીધું છે, તો તમે જોઈ શકો છો કે આપણું કેવું સરસ ઢોકળીનું તૈયાર થઈ ગયું છે। અસલ પોચી કૂણી માખણ જેવી ઢોકળી બને। હવે એનો વઘાર કરી લેશું। તો ચાલો હવે આપણે ઢોકળીનો વઘાર કરી લઈએ। પેલા જો રાઈ નાખશી, હું તો જો જીરીક જ નાખું છું, અને ઢોકળીનું શાક પણ હું રેગ્યુલર રીતે જ કરું છું, આમાં કોઈ મસાલા નવીનમાં એડ કરતી નથી। જો રાઈ તળ થઈ ગઈ છે, હવે એમાં જીરું નાખી દેશી। હું જીરી જ નાખું, ખાલી કેવા પૂરતું, અને 10 થી 15 દાણા મેથીના નાખું છું। અને હવે હિંગ નાખીશું। હવે ડુંગળી 2 નંગ ઝીણી સુધારીને ડુંગળી લઈ લીધી છે। હવે એને હું સોતળવા દઈશ, થોડીક વાર સોતરાશે। ઢોકળીમાં મીઠું તો એડ કર્યું જ હતું, પણ ડુંગળીનું ન હોય એટલે ડુંગળીમાં થોડુંક સ્વાદ પૂરતું એડ કરી દઉં છું। એક નાનું એવું ટમેટું, આમ તો જો કે છાશ આવે જ, પણ તો એક ટમેટો નાનું એવું નાખી દઉં છું। હવે ટમેટા નાખી દીધા છે, આનો બધો હવે લસણ વાળો મસાલો એડ કરી દીધો છે, જરીક પાણી નાખશે। હળદર, હવે આને સોતરી લેશું। એકદમ સરસ મજાનો મસાલો પાકી જાય એટલે ઢોકળી એડ કરી દેશું। હવે જોઈ શકો છો મસાલો પાકી ગયો છે, એટલે હવે ધાણા જીરું નાખી દેશે। ધાણા જીરું માથેથી જ નાખું છું હું। અને હવે થોડીક દહીં, હવે આ ઉકળી જાય એટલે આપણે ઢોકળી તૈયાર કરેલી નાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું ઢોકળીનું વઘાર કરેલું ઉકળવા માંડ્યું છે। હવે એમાં આપણે ઢોકળી એડ કરી દેશે। સરસ લાગે, પનીરના શાકને ટક્કર મારે એવું ઢોકળીનું શાક થાય છે। જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે। હવે એને તો તમે જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક રેડી છે, પરોઠા અને રોટલી સાથે ખાવા માટે। તો ચાલો જમવા।